જો ધારા નહીં રોકાવું તે તમ જોઉં તો ખરી કેવા નખરા કરે કે હું કોને મળવા આવી છું. તો હાલો આપણે મળીએ. તમે જોઈને જ ઓળખી જ જાઓ, કેમ કે તમે રેગ્યુલર એને ફોલો કરો છો, એના વિડીયો પણ જોઉં છો. અને ઘણા બધાએ મને કમેન્ટમાં કીધું હતું તો આજ તમારા બધાની ખ્વાહિશ પૂરી કરી. ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9 વાગ્યાનો ને તારીખ છે આજે 23/6/2024 ને આજે જવાનું છે અમારે ફરવા. અંજુ, જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. અમારે ફરવા નહીં, સાહેબ ને અને કપિલ ને હાડા બનાવીને બેયને આજે ગામડે જવાનું છે, એટલે ભેગા અમને જોડી દીધા. અમારે જવાનું છે કપિલની ઘરે. હું ધારા બે કપિલની ઘરે રોકાવું, સાહેબ ને કપિલ બે છે ને જવાના છે ગામડે થોડુંક કામ છે ને. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો કામની શરૂઆત થઈ ગઈ ને કામ તો બધે થઈ ગયું છે. હવે જવાનું આપણે મામાની ઘરે ને હે ને આજે હે ને પપ્પા અને કપિલ મામા ફરવા જાય. અમે હે ને કપિલ મામાની ઘરે રોકાશું. તો હાલો, ધારાએ તમને બધી માહિતી આપી દીધી. જ્યાં બધી પૂજા થઈ ગયા છે, હું ધારાએ તૈયાર થઈ ગયા છે. તો હાલો ફટાફટ જઈએ કપિલભાઈની ઘરે. ગોરધનને ભવ્યને બધાને મળીએ. એટલે આજ તો ધારાને મજા જ છે, કેમ કે ત્રણેય ભંડેડા રમશે, ધડ ભડાટી બોલાવશે. કાબે ધારાને અમે મામાના ઘરનું નામ પડે ને તો એકદમ રાજીના રેડ થઈ જાય. ને આજે છે પોલિયો રવિવાર, એટલે ધારાને તો પોલિયો ટીપા પીવાનું હોય નહીં. 5 વર્ષ પૂરા થઈ ગયા એટલે ગોરધનભાઈને પોલિયો ટીપા પીવા જવાના હશે. કાબે હાલો, વાતું નથી કરવી, ટાઈમ ખોટી નથી કરવો, કેમ કે અમારે તો ઘરે જ રહેવાનું છે. સાહેબ ને કપિલને જવાનું છે આજે ગામડે. તો હાલો મળ્યા. કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો હાલો મળીએ કપિલભાઈ ઘરે જઈને. હાલો ફ્રેન્ડ, તો અમે પહોંચી ગયા કપિલભાઈ ઘરે ને. હજી ત્યાં સવારના નાસ્તા થાય છે. બોલો, અમે વાસી કામ કરીને પહોંચી ગયા. જો દાલ પકવાન. જય શ્રી કૃષ્ણ વર્ષા, જય માતાજી. અને કપિલભાઈ નાસ્તો થઈ ગયો. ભવ્ય અત્યારમાં રમવા વહી ગયો. કપિલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોજી, તમે તો કહો કે અમે વહેલા ઉઠી જાય, અમે આવ્યા હજી તમારે ચા નાસ્તા થાય. હે વર્ષા? હા, એ જો હવે સાંભળો, વર્ષા બોલે. જો બોલી ને બોલતો એટલે વાહિંદા કરીને પછી નિરાયતે નાસ્તો કરવાનો. કા હા, અને જો અહીંયા અમારા ગોરધનભાઈ મમ્મીએ બનાવી સુખડી. હાલો બધા સુખડી ખાવા. અને આ લાડુ કોણ લઈ આવ્યું? ગોરધનને ભાઈવા કે નો ભાઈવા? ભાઈવા ને પછી પોલિયો ટીપા પીવા જાવું ને, કે તાર મમ્મી ને પીવડાવી દે ગોરધન પોલિયો ટીપા. તારે હવે ન પીવાનું હોય, શંકર મંદિરે જવાનું પોલિયો ટીપા પીવા. તો હાલો, જો હજી તો અડધા વાસી કામ થયા, અમારા વરસાદ વાહિંદા થયા ને બસ હવે ચા નાસ્તો થાય છે. હા શું કરવું? લે બોલો, અમારે ધારાને પોલિયો ટીપા પીવા જવા શું કરવું? હાલો ગોરધન ભેગી જાજે હો. તો હાલો મળ્યા. આજે તમારા કપિલભાઈ નાવાનું મુહૂર્ત જોવાનું છે. ના હે ને પછી જાહે. નાઈ લીધું? ગોળી ખાધી કપિલ? લ્યો, નાવાની ગોળી ખાઈ લીધી. હવે જાય છે હાડો બનાવી બે ગામડે. તો હાલો કપિલ ને તો મોઢું ધોઈ દે ને એટલે નાવા બરાબર થઈ જાય. માણસ હોય ને નદી લેવાનું. જો આમ
હવે કોઈ કહે ને કે નથી બોલતા કપિલને વરસાદ સાંભળો તમે કે હું બોલે. અને જો આ એક વસ્તુ બતાવું અમાર હું ચા મોડો જ કરજો. હું એક વસ્તુ બતાવું જો ભીમી ગેરસ પહેલા છે ને અમારે વરસાએ કરાવ્યો હોય દોરો કેમ કે રોજ છે ને ઓલા એરિંગ પહેરે ને તો કાન ઉતરી જાય તો મારે સિંગલ હરનો છે ને વરસાએ ડબલ હરનો કરાવ્યો સોય દોરો તો અમારા કપિલભાઈ એટલા પ્રગતિને પંથે છે ગયા વખતે તો હું ભૂલી ગઈ હતી. હા કઈ મારે 3 હરવાળા નથી કરવા હો બાપા એ બરાબર છે પછી મારે કાન ઉતરી જાય તો મારે ટાંકા લેવડાવવા જવા ને બરાબર ને લઈ દો તો હું નાઈ ન પાડું હશે લઈ લો એટલો ઘોડોય નથી તો હું કામ ગયો ખબર છે ઇમિટેશન વાળાની મદદ છે મસ્ત. કા ઘરની દુકાન છે ને ઇમિટેશન માં કામ લેવા જાઉં કપિલ ખવાઈ જાય 2-3 ઢેપલી હે કે ચાખે તો ખાવા તો બનાવી લે પેલા લાડવા તો ચાખ એટલે મને ખબર પડે કેવા ભાઈ નહીં તો જવાબ નહીં દે હું નહીં આપને ન આવડે હો પાણી પાવાનું નહીં એ ન કરાય માર દે. કેવું સરસ નું છે કા એમાં લઈ જવાનું છે હો. શું કે તેમાં કઈ ખાંડ ને ગોળ નથી નાખ્યા બહુ મીઠા છે ખજૂર જેટલો મીઠો હોય એટલા થાય મીઠા પણ તો એને મારા લાડુ મીઠા લાગશે એને સુખડી કેમ કે ભાઈ એને ઘરના એ બનાવી એટલે એ સુખડી સારી લાગે એમને ખાવાનું હોય કોઈને આયરે ન ખાવાનું હોય જ્યારે ગળ્યું ખાવાનું મન થાય ને તો એ 2 લાડવા ખાઈ લેવાના એટલે હાલે તો એ જતો કરી હાવા 11 રસ્તે પૂરું બધાય વાર રહી બસ હાલો બધાય ચા પીવા એ બસ એ મને એટલો કે દે. ભવ્ય જય શ્રી કૃષ્ણ જય માતાજી. આજ કેમ ભવ્ય નિમાણો લાગે ભાઈ મજા નથી તો ક્યાં રજા છે એટલે મજા નથી આવતી કા તારે તો કાયમી રજા હોય સારું હાલો તો મળ્યા આપણે કંપાસની તાણ છે કઈ નથી લેવું હાલો વરસાદ અત્યારમાં ખરીદી કરે છે એની પાસે છે બાપ કંપાસ છે હાલ તો હાલો બચ્ચા પલટીને નાસ્તો આવી ગયો પેપ્સી ને ગોલાને ભૂલાવીને માન સમાધાન કર્યું બિસ્કિટ ને વેફરમાં હાલો ગોરધન તમને બધાને બિસ્કિટ ખાવા બોલાવે જો હા તો હાલો હા સારું હાલો તો મળ્યા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:45 વાગ્યાનો ને સાહેબ ને કપિલ ગામડેથી આવી ગયા. કેવો છે તડકો સાહેબ તડકો કેવો છે વાત જવા દો કા હાલો ને અહીંયા બનાવવાના છે ચૂલે બાજરાના રોટલા તો અંદર વરસાદે શાક સંભારાનો વઘાર કર્યો છે હું અહીંયા રોટલા બનાવીશ ને જો હવે એક પછી એક અમારી ગાયો આવે છે જોને ઊભી રહી ગઈ ગાયુંના ખીલા ફેરવે કપિલ આવતા વેત સીધું કામ ઉપાડ્યું પાણી પછી પીવાનું પેલા ગાયુંનું કામ 2-3 તો અહીંયા છે જો 3 આવી ગયા કઈ કા હોડકી હાલો હો જગ્યાએ હો બંધાઈ જાય આગળ
લાઈટ આવી ગઈ. લાઈટ ચાલુ છે કે ના 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 તો બંધ છે. ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે, તો આવી જાવ તમે બધા બપોરા કરવા. અને આજે બપોરામાં છે રીંગણા બટેકાનું શાક, બાજરાનો રોટલો, ટીંડોરા મરચાંનો સંભારો, ડુંગળીનું કાચું, ઠંડી ઠંડી છાશ, મમરી અને આ લાડુ. તો હાલો બધાય થેપલી ખાવા અને બપોરા કરવા. તો હાલો બપોરા કરી લઈએ, પછી મળીએ ને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. આ છે ખજૂરના લાડુ, પણ ગોરધનને મતે ઢેફલી છે, એટલે તમે ઢેફલી ખાવા આવજો કા ભાઈ. ને મારે ને ગોરધનને જ ભેગું જમવાનું છે, પાકું ને? તો હવે આમાંથી લાડુ દઈ દો બધાને. આપણે અહીં બધાને દીધી, આપણે નથી ખાવા. ના ના તમે ખાવ ને કે તો ગોરધન, અમે તો ખાતા હોય કા. હાલો તમે શાક લઈ જાઓ. એ અમે લઈ લેવું. હવે મૂકી દે, આપણે કોઈ નથી, આપણે ભાઈ ભત્રીજો ખાઈ જાય. તો હાલો ભાઈ થોડીક વાર રહીને. અને એને નથી દેવું હવે, ઘરે છીએ. આ તો તારા હતા. તાર ફુવા ખાઈ પૂછજે એમ કે તમારે બાધા છે કે ખાવ છો, પૂછજો. તાર ફોન પૂછતો તમારે લાડુ ખાવ જો. હાલો બધાય ગોલા ખાવા જો. ખાઈ પી લીધું ને હવે ટાટા થાય કા ગોરધન? કયો ગોલો છે ભાઈ? ઓરેન્જ. તારા પાસે કેડબરી, ચોકલેટી. ભવ્ય પાસે ચોકલેટી. તો હાલો. અને સાહેબ છે આરામમાં જો, ખાઈ પી ઉતા. હાલો અમે બધા હવે ગોલા પાલટી કરી લઈએ. તારે આ વર્ષ હાલે ના ન ખવાય મારથી એટલો. મારા બધા દુખે પેલા લઈ લે, એ પછી મજા હાલ. હવે મારાથી ન ખવાય એટલો બાપા, પછી મારા દાંતનો દુખાવો થાય ક્યાં જાવ. હાલો ગોલા ખાઈ લઈએ. ખાટો તો જો તો એટલો નહીં ખવાય હો. ટાઈમ થયો છે 4:10 સાહેબે આરામ કરી લીધો ને પછી એમ કે તમે હદ કરો છો. તમને રૂમ આપ્યો, સેટી આપી, પર્સનલ પંખો આપ્યો. હે સાહેબ આમ જવું તો જમીને સીધા ઉઈ ગયા હતા. અમે ત્યાં ગરમીમાં જવું બધા બફાતા હતા, જોઈ લો. છોકરાય બધા રમે જોવા. હા અને સાહેબને એટલી ફેસિલિટી આપી ને તો એ કે તમે હદ કરો. શું કેવું હવે આને? અને હાલો બધા મસ્ત મસાલાવાળી ચા પીવા રોંઢાની. એ ભાઈ મારે નથી પીવી, મારે નથી પીવી. હેચન આ વરસાદ ગાજે. હાલો ગાઈજો ગાઈજો. વરસાદ ગાજે છે, ચા પાણી પીવું, થોડીક વાર રહીને ભાગીએ ઘરે. ચા હાલા ચારા વરસાદ આવે ને, ચા હાલા ચારા વરસાદ આવે ને, માંડવીઓ વરસાદ કહેવાય. બધા નોટિસ કરી લેજો, તમારે શું કહેવાનું છે એ કમેન્ટમાં કહેજો. જો સાહેબે કરી છે ભવિષ્યવાણી. અને પવનમાં જો ફેરફાર થયો છે, પરિવર્તન આવી ગયું. સાહેબને નીંદર થઈ ગઈ ને. જો આ બાજુ બધેથી છે ને અંધાર છે વરસાદનો, અને પવન જો છપાટા દે. તો હાલો હવે સાહેબ ચા પાણી પી લે, પછી થોડીક વાર બેસીએ. અમે તો આખું બપોર છે ને બધા બેસીને જ કાઢ્યો. વાતુનો ધરો માર્યો, કેમ કે ટાઈમ હોય કંઈક જ આવી રીતના બેસવાનો, ચર્ચા વિચારણા કરવાનો. અને આ બાજુ તો અંધાર તો જો વેરાવળ સાઈડ લાગે છે એવું કે અત્યારે વરસાદ આવશે. હવે જોઈએ. હાલો તો મળ્યા થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 4:30 વાગ્યાનો. રામપ્યારી તૈયાર થઈ ગઈ, હવે જાય ઘર તરફ. આ બાજુ જો વરસાદ અંધાર્યો છે, ઘરે પહોંચી જાય તો સારું. હા હા ગૌમૂત્ર લઈ જવું. લાય હાલો તો યાદ આવી ગયું, સારું થયું. ગૌમૂત્ર લેતા જઈએ. કઈ નું ને અમારે તારાબેનના હાલ હવાલ તો તમે જોવ. તું એક કામ કર, કપિલ મામાની દીકરી થઈ જાય. હું કાલે દફતર તારા કપડાં બધું મોકલાવી દઉં. સવાર દૂધ દેવા જાય ને તને મૂકી જાય નિશાળે. હો હા તો પછી સવાર નિશાળે કોણ જશે? જો તારા નહીં રોકાવું તે તમ જોઉં તો ખરી કેવા નખરા કરે. સવારના તારા 9 વાગ્યાના આવ્યા. હવે એક કામ કરીએ, જો આ ગાયુંનું ઢાર્યું છે ને ઓણ ચોમાસું તો ઠીક, આવતે ચોમાસે અહીંયા છે ને મારે 2 રૂમ બનાવી લેવા. હે કઈ ના હાલ ભાઈ એટલું ઘણું. હાલો હાલે
પણ આપણે કપડાં તો લઈ આવીએ પછી આવીએ રાત લગી રોકાવે જમવા જવાનું જોજી તમે કહો કે તમે હરે ફરે ને તમારા કપિલભાઈ ઘેરે જ જાઓ બીજે ક્યાંય જતા નથી તો પણ મારા છોકરાઓને જઈને મામાને ઘર જ ગમે છે તમારે શું કરવું અહીંયા જ આવવાનું હોય તારાને ઘેર ન થવું હાલો હવે તો રાતના જવાનું છે 9 વાગે 8-9 વાગે જાઉં સારું હાલો હા અત્યારે લાઈનમાં ઉપસું ઘા તો વારો આવી જાય આમ તો જો અંદર હાલો હવે આજ છે ફાઇનલ આવે એવું લાગે હાલો હા હા જઈ આવી હાલ તો ખરી બેન જય માતાજી તમે જોઈ લેજો ટાઈમ કેટલો થયો 5 વાગ્યાનો થયો ના જો કેટલો અંધાર તો જો પવન છે અમારા ફરિયાની હાલત તો જો પાંદડા ને ફૂલ ને કાવે તો હાલો પવન સારો એવો છે ને અંધારે બહુ છે મમ્મી તો પેલું કામ તો કર્યું દોરિયાથી કપડાં લેવાનું કેમ કે કપડાં હવારે હુકવીને ગઈ હતી દોરિયા જ પડ્યા હતા તો ફટાફટ પેલા મેં કીધું કપડાં લઈ લઉં હા એને વાવાઝોડું ભલે આવે ભલે દવાઈ ખાવી પડે પણ આજે ના ઉચ્ચે વરસાદમાં નવું પાકું ને પણ હવે વરસાદ આવે તો થાય ને અંધાર તો છે જો ચારે બાજુ અને પવન છે તો હવે જોઈએ વરસાદ આવે કે નહીં ભગવાન તમે હેને એક વખત વરસાદ મોકલી દ્યો ને તો રોજ તમારી સવારે ઉઠીને પૂજા કરી જોયું ને જા ભગવાનને રિશ્વત આપે તારા કે આવે ને તો જો કેવડી મોટી રિશ્વત આપી હવે જોઈએ વરસાદ આવે કે નહીં તો હાલો મળ્યા એલા કાકા આવે મમ્મી અડીસા મુરકી મોટું બંધ રાખ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 11 વાગ્યાનો અને આજે હું એક એવા ખાસ વ્યક્તિને મળવા આવી છું કે ઘણી વખત તમે મને કમેન્ટમાં કીધું છે ઘણી વખત ફોનમાં વાત કરેલી છે કે તમારા ગામના જ છે અને તમારા ગામમાંથી જ વિડીયો બનાવે છે અને બહુ સરસ એવા વિડીયો બનાવે છે તમે બધા એના વિડીયો જોઉં છો તો આજે ટાઈમ લઈને અને મહા મુસીબતે કોન્ટેક્ટ કરી અને હું આજે એમને મળવા આવી છું તો હાલો આપણે એને મળીએ હું આવી એને તો અડધી પોણી કલાક થઈ છે પણ હવે નિરાતે અમે બધી વાર્તાલાપ કરી લીધો અને ચર્ચા વિચારણા કરી લીધી તો હવે હું તમને મળાવું કે હું કોને મળવા આવી છું તો હાલો આપણે મળીએ તમે જોઈને જ ઓળખી જ જાઓ કેમ કે તમે રેગ્યુલર એને ફોલો કરો છો એના વિડીયો પણ જોઉં છો અને ઘણા બધાએ મને કમેન્ટમાં કીધું હતું તો આજ તમારા બધાની ખ્વાહિશ પૂરી કરી અને અમારા જ ગામના એવા ખાસ એવા મોટા યુટ્યુબર છે ને તો એ હાલે અમારા ગામના તો એને મળવા આવી છું તો એ છે આદિત્ય ગોસ્વામી મોટા યુટ્યુબર તો ના કહેવાય નહીં મારા માટે અને અમારી ફેમિલી માટે તો મોટા જ કહેવાય કેમ કે આટલી નાની ઉંમરે અહીંયા સુધી પહોંચવું એ બહુ મોટી વાત જ કહેવાય અને અહીંયા આવ્યા પછી અને 2-4 દિવસ પહેલાં જ ખબર પડી કે એમના મમ્મી છે ને એ મારા ખાસ ફ્રેન્ડ છે અમે 5-6 વર્ષ પહેલાં હારે એક ક્લાસીસમાં 3-4 મહિના હારે ક્લાસ કર્યો હતો તો મળીને બહુ જ ખુશી થઈ એટલે તો મારા માટે તો દીકરો જ કહેવાય તમારો પણ દીકરો છે ને મારો દીકરો છે તો એને સપોર્ટ કરજો મને કરજો તો આ છે શીતલબેન તો હવે શું કહેવાનું આદિ તારે બસ તો હું કંઈ નહીં એટલું જ કહીશ કે અમારા ગામથી જ છે બરાબર છે અને ધારા ફેમિલી બ્લોગ નામની યુટ્યુબ ચેનલ છે અમે અત્યારે હું એને મળ્યો તો એ રિયો હું અત્યારે એને મળ્યો તો મને એટલી ખબર પડી કે એ પણ બહુ જ સ્ટ્રગલ કરે છે બરાબર છે અને તમને એ સ્ટ્રગલ કરીને આટલી વસ્તુ બતાવે છે તો બહુ જ સારી વાત છે કારણ કે બ્લોગ બનાવવા મેં અમારા બ્લોગમાં પણ વાત કરી કે ઇઝી નથી એ હું તો હજી ચલો કે મારી પાસે તો એટલી બધી સુવિધાઓ છે કારણ કે મારું તો આ જ કામ છે બરાબર છે એટલા માટે હું થોડુંક કમ્ફર્ટમાં રહીને હું બધી વસ્તુ બનાવું છું પણ એ તો કેવું કે એની પાસે નોર્મલ એવો ફોન છે તો પણ એ તમને ડેલી રૂટીનના બ્લોગ બતાવે છે બરાબર છે તો તમારે લોકોને ખાસ જોવા જોઈએ અને ઇન્સ્પાયર થવું જોઈએ કે એક કામ કરતી વ્યક્તિ ઘરનું કામ બધું સાચવતી બધું સાચવતી વ્યક્તિ હજુ પણ રાત્રે 1:30 વાગ્યા સુધી એ પોતાના ફોનમાં એડિટિંગ કરીને સવારે ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરે છે અને બધાના કમેન્ટના જવાબ આપું છું એક કોઈ એવો કમેન્ટ નથી કે હું કોઈનો રિપ્લાય નથી આપતું બધાના રિપ્લાય આપું છું તો આટલું હાર્ડવર્ક
કરીએ છીએ. સો એ ડેફિનેટલી હું કહીશ કે તમે એમને સપોર્ટ કરો. અને એ આજે આવ્યા છે ઘરે અમારા, અને મને પણ બહુ જ સારું લાગ્યું. અને મારી પાસે જેટલું મને શીખવાડવા જેવું લાગ્યું એ બધું જ મેં એમને કીધું છે. અને એ હવેથી એમના બ્લોગમાં ઇમ્પ્રૂવ લાવશે એવી મારા તરફથી આશા છે. ચોક્કસ, અને ક્યાંય ચોક્કસ. પણ એને ક્યાંય અટકાવ આવશે તો હું એને હેલ્પ કરવા માટે બેઠો છું. બસ. તો એ અને તો બસ આનાથી મોટું મોટિવેશન કે આનાથી મોટી કોઈ હિંમત ના હોય. કેમ કે જો આવો હિંમત આપવા વાળો દીકરો હોય પછી માને બીવાનું કે ડરવાની કોઈ જરૂર જ ન હોય. અને હવે મારે આજથી તો મારી લગભગ એમ કહો ને કે પોણા ભાગની ટેન્શન જ ગાયબ થઈ ગઈ છે. હવે ઘણું બધું મને શીખવા મળ્યું છે. એટલે તમને વિડીયોમાં ઘણું બધું છે ને અલગ જોવા મળશે. કેમ કે જે શીખીએ ને કામને શીખવે છે. અને આપણે એકબીજાને પૂછીએ અને શીખીએ ને તો એમાં કોઈ ખોટી વાત નથી. જાણવું, શીખવું, એકબીજાને સપોર્ટ સપોર્ટ કરવો, આગળ વધીએ અને એ પણ આગળ વધે અને હું પણ આગળ વધું. તો એની ચેનલને તમે સપોર્ટ કરજો. અને અત્યારે એની આખી ફેમિલી અહીંયા છે. તો આ છે એમના દાદી બા, જય શ્રી કૃષ્ણ. અને હા, અને આ છે સાહેબના મિત્ર. અહીંયા આવીને ખબર પડી નાનપણના મિત્ર એમ કહો તો હાલે. અને સાહેબનું નામ છે ને એ જ એમનું નામ છે. એટલે હું નામ નહીં લઉં, ખુદ ઈ નામ લે. કેમ કે મેં ક્યારેય સાહેબનું નામ નથી લીધું. તમારું નામ કહી દો. એટલે હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે સાહેબનું નામ શું છે. અત્યાર લગી 22 વર્ષમાં મેં ક્યારેય સાહેબનું નામ નથી લીધું. તો જે ભાઈએ કીધું ને એ નામ સાહેબનું છે. અને અહીંયા છે પૂજાબેન, જે આદિત્ય નામ મિસિસ છે, થનારા મિસિસ. અડધા થઈ ગયા છે, અડધા બાકી છે. બસ 4-6 મહિનાની વાર છે. હા, રિઝર્વેશન થયું. અને આ છે અમારા શીતલબેન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો હવે થોડીક વાર બેસીએ, ચર્ચા વિચારણા કરીએ. હા, અમારો રિયો રહી ગયો જો અહીંયા. મને ને ધારાને તો બહુ જ ગમે છે, પણ હવે સાહેબને તકલીફ થાય એટલે રિયોને લઈ જવો શક્ય નથી. હા, નહીતર બટકું ભરલે હે. અને આને તો તમે ઓળખો જ છો, અમારા મીઠુડા બેન. તો હાલો આ જ વાત ઉપર છે ને આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો અને કેવા લાગ્યા અમારા વિચાર અને અમારી વાત એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો. તો આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ. તો ફરી પાછી કાલ મળીશું હું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. હર હર મહાદેવ.